ડભોઈ નગરપાલિકામાં સત્તાવાર રીતે કોંગ્રેસનું બોર્ડ પ્રસ્થાપિત થઈ ગયું છે. ડભોઈ નગરપાલિકાના નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ પાલિકામાં સત્તાવાર રીતે કોંગ્રેસનું બોર્ડ પ્રસ્થાપિત થઈ ગયું છે. નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે પુષ્પાબેન સતીશભાઈ રાવળ અને ઉપપ્રમુખ પદે નૂર મોહમ્મદ મહુડાવાલાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. પાલિકાની કુલ 35 બેઠકોમાંથી 21 બેઠકો મેળવીને કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો હાથમાં લીધા છે. નવા ભરાયેલા પ્રમુખ ઉપપ્રમુખનું પાલિકાના સભ્યો અને સમર્થકો દ્વારા પુષ્પગુચ્છ અને ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિજય ઉત્સવ મનાવાયો હતો. ઉલ્લેખનીય છે કે બોર્ડ બનાવવામાં વિપક્ષ તરફથી કોઈ રાજકીય વિક્ષેપ કે તોડજોડ ન થાય તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના ચૂંટાયેલા કેટલાક સભ્યોને ઘણા દિવસોથી અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. આ નિમણૂક પ્રક્રિયા દરમિયાન વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે પોતાને બાહુબલી કહેવડાવતા ડભોઈના સ્થાનિક ધારાસભ્ય નગરપાલિકાની બોર્ડ રચનામાં કોઈ બાધા કે અડચણ ઉભી ન કરે તે માટે હું ખાસ અહીં હાજર રહ્યો છું. આ સત્તા પરિવર્તનને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજ રોજ ડભોઈ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી એસડીએમ ઓફિસમાં યોજાઈ હતી. તેમાં પ્રમુખ તરીકે પુષ્પાબેન સતીશભાઈ રાવલ અને હું નૂર મોહમ્મદભાઈ મોડાવાલા ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા છે. તે બદલ કોંગ્રેસ પક્ષ અને ડભોઈના નગરજનોનું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને ડભોઈના નગરજનોને વિશ્વાસ આપે છે કે આવનારા બોર્ડની અંદર જે કંઈક પણ કામો તમારા રાહ થતા હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા તત્પર છે અને આવનારા દિવસની અંદર જે કંઈક બી તકલીફ પડે આ અમારું બોર્ડ એ નગરજનોને રાહત આપશે તેવી આપ સૌને ખાતરી આપું છું. આ ગયા બોર્ડમાં તમે હતા તો એવા કામ નથી થયા કે જે હવે તમે કરવાના છો. પેલી ઘડે કેટલો વિરોધ કર્યો હતો કે આ વખતે તમે કામ પૂરા કરવાના છો. જે અમારી કોંગ્રેસ પાર્ટીની મેનિફેસ્ટોમાં છે એ તમામ મેનિફેસ્ટોના કામો આ બોર્ડ પૂરા કરવા તત્પર છે. જે રીતના ગટર, પાણી, રોડ, રસ્તા અને લારી ગલ્લાનો જે પ્રશ્ન છે તેને પણ અમે સારી રીતે સોલ્વ કરીશું. અસ્તુ, આભાર. આજે ડભોઈમાં નગરપાલિકાનો પ્રમુખની ચૂંટણી દરમિયાન મને આમંત્રિત કરેલા એના પ્રમુખે કે આપ હાજરી આપજો, એટલે હાજરી આપીને શાંતિપૂર્વક મતદાન થયું અને શાંતિપૂર્વક પ્રમુખની ચૂંટણી થઈ. અને હું તો બધા જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે નગરપાલિકાના એમને બધાને એટલી જ વિનંતી કરું કે ડભોઈનો વિકાસ સારી રીતે કરજો, બધા મળીને કરજો અને જે લોકોને તકલીફ કરતા રહેજો. સાંભળેલું હતું કે આવું કરીશું તેવું કરીશું, એટલા માટે મારે આવવું પડ્યું. એ બધા બાહુબલીની વાતો કરતા હોય ને તો એ બાહુબલીને ગજવામાં મૂકીને ચાલતો આવ્યો છું અને આજે સપોર્ટ કરવા આવ્યો છું કોંગ્રેસને એના માટે કે સારા વિકાસ કરે, સારા કાર્ય કરે. અને કોઈ કીધું કે અમે ઉચકીને લઈ જઈશું ને એ કરીશું, એના માટે અમારે હાજરી આપવી પડી. કોને કીધું એટલે તમારા અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ, મારું નામ નહીં કેવું, સમજી જાઓ. જેને મેં હરાયો, એને જીતાયો, એને કહું છું. જે વ્યક્તિ બહુ ઘોડા પર ફરતો હોય ને, ઘોડા પર લાયક નહીં ભાઈ.
હું તો મોઢે કિનારે વ્યક્તિ છું, આ સવાલ આવતો નથી. આ તો શાંતિપૂર્વક ચૂંટણી પતી ગઈ, બહુ સારું છે. જરા કંઈક થયું હોત તો તકલીફ થાત. અગાઉ લોકોને બી તકલીફ થઈ જાય, એવી રીતે તકલીફ ના થાય એના માટે અમે શાંતિપૂર્વક ચૂંટણી બતાવી. ની વાત કરવામાં આવે તો વિકાસ કેવો આમ લાગે છે તમને કે હવે ડભોઈમાં શું જરૂર છે તમને કે વિકાસ તમે કરી શકો કોંગ્રેસના બોર્ડથી? ડભોઈમાં પેલું તો ડ્રેનેજનું કામ કરવા જેવું છે, અને પેલું પાણીનું પ્રેશર આવે પીવાના પાણીનું ને રોડ, આ ત્રણ વસ્તુ જરૂરિયાત વસ્તુ હોય છે, એ કરવા જેવી છે, જરૂર છે. અને જ્યાં જ્યાં ગલીઓમાં પથ્થર પેવિંગ નથી ત્યાં પથ્થર પેવિંગ કરે અને સારું કાર્ય કરે એ શુભકામના પાઠવું છું.